વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં જોઈશું ધોરણ 9 ગણિતની વાર્ષિક પરીક્ષાનું 2026 બનાસકાંઠા શાળા વિકાસ સંકુલનું પેપર સાથે વિભાગ એનું સોલ્યુશન જોઈશું. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો તમને બહુ જ ઉપયોગી રહેશે, કારણ કે તમને આના ઉપરથી ખ્યાલ આવશે કેવા પ્રકારના ક્વેશ્ચન જો તમારે ગણિતનું પેપર બાકી છે તો પૂછાઈ શકે. તો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલાં વિભાગ એમાં 24 ગુણના હેતુલક્ષી હશે. સૌથી પહેલો ક્વેશ્ચન છે વર્ગમૂળમાં 7 ઓછા વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં 7 વત્તા વર્ગમૂળમાં 3. તો અહીંયા શું થશે? એક્સ ઓછા વાય એક્સ વત્તા વાય બરાબર થાય એક્સનો વર્ગ વત્તા વાયનો વર્ગ, રાઈટ? તો એક્સ અહીંયા તમે જુઓ ધ્યાનથી, એક્સ શું છે? વર્ગમૂળમાં 7 છે, તો વર્ગમૂળમાં 7નો વર્ગ એટલે 7 ઓછા વર્ગમૂળમાં 3નો વર્ગ એટલે 3, 7માં 3 જાય તો 4, જવાબ આવશે બી 4. ત્યારબાદ ફરી નિત્યસમ આધારિત જ પ્રશ્ન છે 4x નો વર્ગ વત્તા 20x વત્તા 25. તો અહીંયા તમારે શું કરવાનું? જો અહીંયા વચ્ચે પ્લસ છે એટલે વચ્ચે તો પ્લસ જ આવશે, બરાબર. હવે 4x નો વર્ગ એટલે 4 કોનો વર્ગ છે? 2નો, તો 2x નો વર્ગ વત્તા 25 એટલે 5નો વર્ગ એટલે વત્તા 5. તો અહીંયા આવશે સી 2x વત્તા 5. ઓકે, જો વચ્ચેનું કહીએ 2ab આવે એટલે 2 ગુણ્યા 2x વત્તા 5 એટલે 5 દુ 10 દુ 20x મળી ગયું. ત્યારબાદ જો a બરાબર 10, b બરાબર 12, c બરાબર 4 અને d બરાબર 10 હોય તો a વત્તા b બિંદુ છે, a વત્તા b અને c ઓછા d. તો અહીંયા a વત્તા b કરીએ તો 10 ના 12 કેટલા થાય? 22, એટલે બિંદુ મળશે 22. c ઓછા d 4માંથી 10 છે તો ઓછા 6. હવે તમને ખ્યાલ જ છે કે પહેલા ચરણમાં બંને ધન હોય, આ x છે આ y અક્ષ છે. અહીંયા x આમ ઋણ અને y આમ ધન, એટલે કે બીજા ચરણમાં ઋણ અને ધન, ત્રીજા ચરણમાં બંને ઋણ હોય અને ચોથા ચરણમાં x આમ ધન હોય અને y આમ ઋણ હોય. એટલે અહીંયા શું છે? x આમ ધન છે અને y આમ ઋણ છે, માટે જવાબ આવશે ચતુર્થ ચરણ. જો 3x ઓછા 2 બરાબર 2x વત્તા 3 હોય તો x બરાબર ખાલી જગ્યા. તો અહીંયા આપણે દાખલો ગણીએ 3x ઓછા 2 બરાબર 2x વત્તા 3 છે. તો આ 2x ને આપણે અહીંયા લઈ જઈએ, આ ઓછા 2 ને આ બાજુ લઈ જઈએ તો આ પ્લસ છે માઇનસ થઈ જશે એટલે 3x માઇનસ 2x. 3 ઓછા 2 આ બચાય તો વત્તા 2, 3xમાંથી 2x જાય તો x, 3 ને 2 5, તો જવાબ આવે x બરાબર 5, એટલે કે એ. બે અભિકોણ, હવે અભિકોણ કેવા હોય? સરખા હોય, રાઈટ? તો અભિકોણ છે બે, એ બંને સરખા છે આપણે, બરાબર? ઓકે, આ ક્લિયર કરી નાખીએ પહેલાં. વિદ્યાર્થી મિત્રો, ત્યાં સુધી તમે જલ્દીથી વિડીયોને લાઈક કરી લો, ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, બરાબર? ખાસ ધ્યાનમાં રાખજો, આ ઓલરેડી લેવાઈ ગયેલું પેપર છે, આમાંથી પૂછાઈ શકે પણ બેઠું પેપર નહીં આવે, કારણ કે ઘણા બધા મિત્રો કમેન્ટ કરતા હોય સર આ જ પેપર આવશે, સર આ જ પેપર આવશે. કોઈ પણ યુટ્યુબ પર તમારું પેપર તમને ના મળે પહેલાં એ યાદ રાખજો. આ બંને સરખા છે, બરાબર? તો હવે 8x છે 5x છે, હું 5x ને આ બાજુ લઈ જાઉં અને 60 ને આ બાજુ લઈ જાઉં તો 30 ને 60 થાય 90, અને 8xમાંથી 5x જાય તો 3x, તો x બરાબર થાય 90 ભાગ્યા 3, 30 તરી 90, એટલે જવાબ આવશે 30 અંશ. શું આવશે? સી. ત્યારબાદ શંકુની ત્રાસી ઊંચાઈ, તો એનું સૂત્ર તો બહુ ઇઝી છે, એલ બરાબર વર્ગમૂળમાં h નો વર્ગ વત્તા r નો વર્ગ. નાનામાં નાની પૂર્ણ સંખ્યા, તો પ્રાકૃતિક સંખ્યા 1 થી ચાલુ થાય 1 2 3 4 5, પૂર્ણ સંખ્યા 0 થી ચાલુ થાય એટલે જવાબ આવશે અહીંયા 0. બિંદુ ઓછા 7 ઓછા 4 બંને ઋણ છે, મતલબ તૃતીય ચરણ. સુરેખ સમીકરણ 2x ઓછા 5y બરાબર 7. હવે સુરેખ સમીકરણ દ્વિચલ, અહીંયા બે ચલ છે, માટે એના ઉકેલ કેટલા હોય? અનંત જ હોય. લાઈન છે આખી બેઠી તમારી ચોપડીમાં જ. જે ખૂણાનું માપ 180 અંશ હોય એને શું કહેવાય? સરળ કોણ કહેવાય? એક સમબાજુ ત્રિકોણની અર્ધ પરિમિતિ 15 સેમી છે તો તેની દરેક બાજુનું માપ કેટલું થાય? 10 થાય. પણ કેવી રીતે થાય? તો એ કરીએ, અર્ધ પરિમિતિ એટલે થાય a વત્તા b વત્તા c ભાગ્યા 2 બરાબર 15 આપેલા છે. અહીંયા જશે એટલે 15 દુ 30. હવે આ બધું સરખું છે એટલે આને x સાઈડ લઈએ તો 3x બરાબર 30, તો x બરાબર 30 ભાગ્યા 3 એટલે કે 10 જવાબ આવશે, બરાબર? ત્યારબાદ આપેલ વર્ગની ઉર્ધ્વ સીમા અને અધર સીમાના તફાવતને શું કહેવાય? વર્ગ લંબાઈ કહેવાય છે. અને જો બંનેનો સરવાળો કરવામાં આવે, ભાગ્યા 2 કરવામાં આવે તો એને મધ્ય કિંમત આપણને મળે. દરેક પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા છે? તો ના, 0 નથી, રાઈટ? બહુપદી p ઓફ x બરાબર x વર્ગ ઓછા 4x વત્તા 4 માટે ઓછા 1 મૂકી જોઈએ તો ઓછા 1 નો વર્ગ ઓછા 4 ગુણ્યા ઓછા 1 વત્તા 4, ઓછા 1 નો વર્ગ પ્લસ 1 માઇનસ માઇનસ પ્લસ, તો 4 ને 4 8, 8 ને 1 9, જવાબ આવશે અહીંયા 9, એટલે ખરું.
જો બે વર્તુળ સમાન હોય તો તેમની ત્રિજ્યાઓ સમાન થાય. હવે અહીંયા તમે વિચારો, વર્તુળ બંને સમાન છે, બરાબર, સેમ, એકબીજા ઉપર આવી જાય તો શું આવે? ત્રિજ્યા સમાન જ થાય, ખરું. હવે ત્રિકોણ PQRમાં PQ બરાબર PR છે. આ આપણે સમજી લઈએ, બહુ ઇન્ટરેસ્ટિંગ છે, પ્રમેય આધારિત જ છે, એક પ્રમેય પણ છે. PQR. હવે શું કહે છે? PQ બરાબર PR, PQ બરાબર PR બંને સેમ છે. સમાન બાજુના સામસામેના ખૂણા કેવા હોય? સરખા હોય. એટલે ખૂણો Q બરાબર ખૂણો R આવે. અહીંયા શું કીધું? P બરાબર R, એટલે ખોટું આવશે. ઘન પદાર્થને કેટલા પરિમાણો હોય? 3 હોય છે. પૃષ્ઠને 2 હોય છે, રેખાને 1 હોય છે અને બિંદુને 0. 120 અંશના માપના ખૂણાના પૂરક કોણ કેટલો થાય? 60 થાય. એનો કોટી કોણ કેટલો થાય? 30 થાય. એટલે જવાબ આવશે 30 અંશ. કેવી રીતે ખબર પડી? તો પૂરક કોણ એટલે 180 સરવાળો હોય, તો 120 વત્તા 60 180, અને કોટી કોણ એટલે 90 અંશનો સરવાળો, એટલે 60 વત્તા 30 90, બરાબર. વર્ગ 20 થી 40 ની મધ્ય કિંમત જણાવો, તો 20 વત્તા 40 ભાગ્યા 2, 60 ભાગ્યા 2 એટલે 30. ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું હેરોનનું સૂત્ર. આ તો કોને ના આવડે, બરાબર. આ ના આવડે તો પથ્યું, રાઈટ. વર્ગમૂળમાં શું આવશે? S કૌંસમાં S ઓછા A કૌંસમાં S ઓછા B, મતલબ ગુણાકારમાં S ગુણ્યા S ઓછા A ગુણ્યા S ઓછા B ગુણ્યા S ઓછા C, આખું વર્ગમૂળ આવશે, બરાબર. ત્યારબાદ 21મો પ્રશ્ન, બહુપદી x વર્ગ. હવે જો આ બહુપદી આવેલી છે એની ઘાત કીધી છે, તો મેક્સિમમ ઘાત કેટલી? તમે અહીંયા 3 જોઈને જવાબ 3 કહેશો, પણ એ ખોટો છે. જો કે અહીંયા છે પણ નહીં ઓપ્શનમાં, ખરેખર મૂકવા જેવો હતો, પણ વાંધો નહીં. 4 દુ 8 કેટલો થશે? અહીંયા 8 જવાબ આવશે, એટલે B. બહુપદી આમાં, આ બહુપદીમાં શું છે? એક્સના વર્ગનો સહગુણક, તો શું આવશે? ઓછા 2, એટલે કે જવાબ આવશે અહીંયા A. આમાં B અને આમાં A. શંકુના પાયાનું ક્ષેત્રફળ શું આવશે? સિમ્પલ છે, પાઈ r² અને અર્ધગોળાનું ઘનફળ આવશે, બોલો, 2/3 પાઈ r². હવે સમીકરણ છે વિભાગ B, પૂછાય છે, બહુ ઇઝી છે. આ વર્ગમૂળમાં 5 વત્તા વર્ગમૂળમાં 2 છે, તો આપણે વર્ગમૂળ 5 ઓછા વર્ગમૂળમાં 2 વડે ગુણવાના રહેશે, જવાબ આવી જશે. કેવી રીતે કરવાનું છે? એકદમ સિમ્પલ છે, છેદને ગુણવાના છે. જો હું તમને ગુણીને બતાવું, બંને ઉપર નીચે વર્ગમૂળમાં 5 ઓછા વર્ગમૂળમાં 2 વડે ગુણીશું. ઉપર તો એમનું એમ, વર્ગમૂળમાં 5 ઓછા વર્ગમૂળમાં 2. અહીંયા શું આવશે? વર્ગમૂળમાં 5 નો વર્ગ એટલે 5, 2 નો વર્ગ એટલે 2, 5 માંથી 2 જાય એટલે 3, તો 1/3 વર્ગમૂળમાં 5 ઓછા વર્ગમૂળમાં 2. સિમ્પલ. કિંમત શોધો, તો 88 64, 8 નો વર્ગ એની 1/2 ઘાત, 2 ઉડી ગયા એટલે 8 જવાબ આવશે. 5 નો ઘન ગુણ્યા 1/3, 3 3 ઉડી એટલે 5 જવાબ આવશે. 100 વત્તા 3, 100 વત્તા 7, અથવા બીજું કંઈ કરવું હોય તો 100 વત્તા 3 અને 100, આ થશે 100 વત્તા 3 ને 100 વત્તા 7. બીજો કોઈ થઈ શકે, બટ ઇઝી તો આ જ રહેશે. નીચે આપેલ બિંદુ કયા ચરણમાં આવેલા છે? જો અથવા અક્ષમાં. હવે 5 0, 5 કયું છે? એક્સ અક્ષ, અને YM 0 છે, મતલબ એક્સ અક્ષ ઉપર છે. કયા? એક્સ અક્ષ ઉપર. આ બંને ઋણ છે, મતલબ તૃતીય ચરણ. હવે એના પછી નીકળો સિમ્પલ. 2 3 છે, સમીકરણનો ઉકેલ હોય તો કેની કિંમત શોધો. તો 4 ગુણ્યા 2 વત્તા 5 ગુણ્યા 3 બરાબર કે 4 દુ 8, 5 તરી 15, 15 ના 8 કેટલા થાય? 23. મતલબ જવાબ આવશે 23. કે બરાબર કેટલા આવશે? 23. હવે O બિંદુમાં છેદે છે AOC અને COB. AOC એટલે આ, COB એટલે આ. 7/8 છે, મતલબ 7x 8x, રાઈટ. બંનેનો સરવાળો કેટલો થાય? 180 અંશ થાય. હવે શું આવશે? AOC બરાબર 7x ભાગ્યા 7 8 બંને થાય, મતલબ ઇઝી દાખલો છે, આપેલો છે ઓલરેડી, ગણી લેજો, આવી જશે જવાબ. બહુ સિમ્પલ છે. ઓકે, ત્યારબાદ આ દાખલો છે, ઇઝી દાખલાઓ. જો હવે આ સિક્કાનું ઘનફળ πr²h. કેવી રીતે? નળાકાર હોય સિક્કો, કેવો હોય? થોડી હાઈટ હોય ને એની, એટલે નળાકાર હોય. 1 લીટર બરાબર. ચલો જલ્દી કમેન્ટ કરો. આ દાખલાઓ ખાસ કરી લેજો. આવા તમારે જો બાકી જે એક્ઝામ તો લેવાશે, બાકી ઇઝી દાખલાઓ હતા. વિભાગ C ના દાખલા તમે જોઈ શકો છો. વિભાગ C, ત્યારબાદ વિભાગ D. તો વિદ્યાર્થી મિત્રો, આ પેપર ખાસ એકવાર જોઈ લેજો. ખાસ રીતો કરજો. જે રીત હોય ને એ રીત કરવાની ગણિતમાં, બરાબર.
તમને જરૂરથી આ વિડીયો મદદરૂપ થયો હશે. જો થયો વિડીયો લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો. ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, ઓલ ધ બેસ્ટ.